અમદાવાદના વટવામાં ફરઝાના હત્યાકાંડ ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ફરઝાના રાધનપુરીના ઘરે। ફરઝાનાના ભાઈ અને ભત્રીજા સાથે ખાસ વાતચીત પણ કરી। ફરઝાનાને યાદ કરી તેના પરિવારજનો ભાવુક થઈ ગયા। ફરઝાના બાળપણમાં તેના પરિવારની લાડકી હતી। ફરઝાનાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો। ફરઝાનાએ ગુસ્સાના કારણે ઘર પણ છોડી દીધું હતું। ઘર છોડ્યા બાદ ફરઝાનાએ કોઈ સંપર્ક પણ નહોતો રાખ્યો। ત્યારે ફરઝાના દેખાવમાં ખૂબ જ સુંદર હતી। ફરઝાનાની અમુક આદત પરિવારને પસંદ નહોતી। ફરઝાનાના પરિવારે ક્રાઇમ બ્રાન્ચનો આભાર માન્યો છે। વર્ષ 1992માં વટવામાં ફરઝાના રાધનપુરીની હત્યા થઈ। હત્યા કર્યા બાદ તેની લાશને દાટી દેવામાં આવી। 34 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસને ઉકેલી કાઢ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક રસપ્રદ કેસ જે છે એ ઉકેલી કાઢ્યો છે અને રહસ્યમય કેસ જે છે આખો ઉકેલી કાઢ્યો છે, જેમાં 35 વર્ષ પહેલા ફરઝાના રાધનપુરીની જે હત્યા થઈ હતી એ હત્યાના કેસનો વણ ઉકેલાયો ગુનો જે છે શોધી કાઢવામાં આવ્યો। એના અવશેષો કાઢવામાં આવ્યા। હવે અવશેષો એ ફરઝાનાના છે કે નહીં તેને લઈને ડીએનએ રિપોર્ટ પણ કરવામાં આવેલા છે। ત્યારે આ સમગ્ર મામલે વાત કરવા માટે ઝી 24 કલાક પહોંચ્યું છે ધોળકા, અને ધોળકા જે જગ્યા ઉપર ફરઝાના રાધનપુરીએ પોતાનું બાળપણ કાઢ્યું, પોતાના પરિવાર સાથે રહ્યા અને ત્યારબાદ જે છે અહીંયાથી એ ગયા। તો સૌથી પહેલા એમના ભાઈ છે લિયાકતભાઈ રાધનપુરી, એમની સાથે વાત કરીશું। પછી એમના ફરઝાના બેનના ભત્રીજા થાય એમની સાથે પણ આપણે વાત કરીશું। ત્યારે ફરઝાનાની પરિસ્થિતિ શું હતી, કેટલું ભણેલા છે, કેવા પ્રકારનો માહોલ હતો આખો તે લઈને વાત કરીશું। શું નામ છે તમારું? લિયાકત અલી ડોસુભાઈ રાધનપુરી। લિયાકતભાઈ, શું ખબર પડી 2 દિવસ પહેલા તમને? શું સમાચાર મળ્યા? કોણ આવ્યું હતું પહેલા? તમારા બેનને લઈને શું વાત થઈ? ક્રાઇમ બ્રાન્ચમાંથી સાહેબ આવ્યા હતા અને બધી અમારી પૂછતાછ કરી કે તમારા બેનને આવી રીતે એટલા ટાઈમ પછી એમના કંગાલ મળ્યા છે એને બધું જાણ કરી અમને। ગયા જુમેરાતે આવ્યા હતા એટલે આજે 8-9 દિવસ જેવું થયું। બસ એ બધી અમને પૂછતાછ કરી। પછી અમે ત્યાં ગયા। ત્યાં જઈને મારું પેલું શું કહેવાય ડીએનએ લીધું ને પછી હું પોલીસ સ્ટેશન ત્યાં પછી પાછા પરત ત્યાં ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ને પછી અમારી તપાસ કરી બધી। આ ફરઝાના બેન જે છે એ કેટલા વર્ષના હતા ત્યારે એના પહેલા લગ્ન થયા હતા? ક્યાં લગ્ન કરવામાં આવ્યા હતા? હા, એટલે એને પહેલા હાલમાં સુરત લગ્ન કરવામાં આવ્યા હતા। સુરત લગ્ન કર્યા પછી એ ત્યાંથી 2 દિવસ બાદ પછી ત્યાંથી જતી રહી હતી। પછી પાછી જતી રહી પછી અમને કોઈ દિવસ મળી જ નથી બસ। હા સાહેબ, એ 1992માં નીકળી ગયા પછી ઘર સાથેનો સંપર્ક એનો હતો નહોતો? ક્યારે આવ્યા હતા? નહોતા આવ્યા હતા? પછી આવ્યા જ નથી। પછી કોઈ દિવસ આવ્યા જ નથી ને કશું એની કોઈ જાણ જ નથી અમને। હા, એટલી શું જાણવા શું કામ ઘર છોડીને જતા રહ્યા હતા? શું જાણવા શું મળ્યું હતું? એટલે એ બસ એમનું મગજ જ એ ટાઈપનું હતું। એ માનસિક રીતથી એ રીતે જ રહેતી હતી, આમ ગુસ્સામાં ક્યારે બી કઈ કરી બેઠે કહીએ તો ગુસ્સો કરી દે ને એવું કરે ને। એટલે પછી મારા માએ તેમ કહી દીધું કે હવે તું અમારે ના જોયા ઘરના અંદર। બસ પછી જતી રહી। ત્યારે ફરઝાના બેનની ઉંમર કેટલી હશે અંદાજે જે તે સમયે ઘર છોડીને ગયા છે? 18-19 વર્ષની આસપાસ ઉંમર હશે। હા, તમારી સાથે એનું બાળપણ વીતેલું છે, કેવા ત્યારે બાળપણથી કેવા હતા ફરઝાના બેન? ફરઝાના બેન બાળપણથી તો કમ્પ્લીટ હતા। પછી થોડાક મોટા થયા પછી થોડાક આ રીતે સ્કૂલ જતી હતી। પછી સ્કૂલમાંથી 7 જેવું ધોરણ ભણી પછી ત્યાંથી જ સર્ટી બી જે પેલું હોય ને એ બી ત્યાંથી આ વખતે આવીને પછી લઈને જતી રહી હતી। હા, સ્કૂલમાંથી જ તે કન્યા શાળામાંથી। હા, કઈ સ્કૂલમાં ભણેલા છે? કન્યા શાળામાં ભણેલા હતા। કન્યા શાળામાં ધોળકા? ધોળકામાં કન્યા શાળામાં ભણેલા હતા। પછી તમે કોઈ પરિવારે ક્યારે શોધવાનો પ્રયત્ન કર્યો હોય ક્યારે? એટલે લગભગ આમ 1.5 વર્ષ 2 વર્ષ તો અમે જાણ કરી એની કે ચલો કોઈ મળી જાય તો અમારી બેન કે કઈ એને આધાર મળી જાય તો અમે એને ઘરે લાવીએ। પણ અમે અમદાવાદ છે, સુરત છે, પછી ખેડા, નડિયાદ એ બાજુ બધે તપાસ કરી અમે। પછી કોઈ જગ્યાએ એના અહેસાસ મળ્યા નહીં એટલે અમે પછી એમ સમજી લીધું કે આ દુનિયામાં નથી એવું સમજ્યા અમે કે આવે જ નહીં તો પછી અમે એમ જ સમજીએ ને આટલા વર્ષ પછી એ વિચારવા જેવું છે કે આટલા વર્ષ પછી કેમનું આવું થયું એ જ વિચારવા જેવું છે કે આ કેવો હાદસો થઈ ગયો એમ। બીજું લિયાકતભાઈ, આજે આખો ગુનો ડિટેક્ટ કર્યો ક્રાઇમ બ્રાન્ચે, જ્યાં આ લોકો ત્યાં રહેતા હતા
ત્યાં આ લોકોને આત્માનો ભાસ થતો હતો ફરઝાના બેનનો, એવી વાત થઈ રહી છે. તો તમને આટલા વર્ષોમાં કોઈ દિવસ આવી આત્મા ભૂત પ્રેત કે બેનની આત્માનો કોઈ દી ભાસ થયો હોય, કોઈ દી સપનામાં આવ્યું એવું કોઈ દી બન્યું છે ખરા? ના ના, અમને એવું કોઈ આભાસ કે એવું કોઈ સપનું બપનું કે એવું નથી આવ્યું. કેમ કે હું એટલા વર્ષ થઈ ગયા સાહેબ કે મને કોઈ ચહેરો બી યાદ નથી રહ્યો એમ. મારા બેનનો ચહેરો પહેલે એનો હતી ને તો પહેલે પાતળી દુબળી હતી ને પછી થોડીક ટાઈમ થયો ને તો પછી શેક બોડીમાં હતી. એક વખતે મારી દાદી વખતે આવી હતી, પછી એ જોઈ પછી તો બેને જોઈ જ નથી બધું દિવસ બસ. પછી એ નીકળી ગયા ઘર છોડીને, પછી કેટલીક વાર આવ્યા? કયા કયા પ્રસંગમાં આવ્યા હશે? આપણા પિતાના મૃત્યુ વખતે, માતાના? ના, કોઈમાં નહીં, કોઈમાં બી નહીં. પછી આવી જ નથી, આવી જ નથી ને બિલકુલ નથી આવી. એ ક્યાં રહેતા હતા એ કઈ ખબર પડી? અમદાવાદ કે કોઈ જગ્યાએ કોઈની સાથે લગ્ન કર્યા હતા? કારણ કે શમશુદ્દીનનું નામ આવે છે, શમશુદ્દીન લગ્ન કરેલા હતા. એટલે એ વખતે હું આવી રીતે બીમાર રહેતો હતો ને, એટલે હું અમારા બધા દાદી માં ને બધા એમને મેં ઉપર મેળા પર રહેતો હતો, એટલે મને એટલું બધું ખ્યાલ નહીં એ ટાઈમમાં બી કે આવી રીતે એને જોયા બી નતા મેં. ને મને ઘરવાળા બોલાવે ના, કેમ કે મારી તબિયત એવી રહેતી હતી ને, એટલે ઘરવાળા મને બહુ ડોઝ નતા આપતા, એમ કે બહુ કશું કહેતા નતો એવું કે મારી તબિયત બગડી જતી હતી, એટલે મને કશું નતા કહેતા એ વસ્તુ. બીજું તો લિયાકતભાઈ, ડીએનએ રિપોર્ટ જો થઈ જશે અને સાબિત થઈ જશે કે ફરઝાના બેન છે, તો પરિવાર છો તમે, તો એને લઈને તમારી જે ધાર્મિક વિધિ કરવાની હોય મુસ્લિમ સમાજમાં, એ તમે શું કરશો? શું વિચારી રાખ્યું? એ વિચારમાં એવું છે કે મેં એને જે રીતે કબ્રસ્તાનના અંદર એને દફન કરી દઈશું ને મૌલાના બોલાવીને એમના પડત કરવાનું આવે છે, પડત કરી લઈશું ને એને અલ્લાહ તાલા એને રૂને એ કરે, શાંત કરે એમ અલ્લાહ પાક. હા, એવું છે. હા, રિપોર્ટ આવ્યા છે ખરા? કઈ જાણવા મળ્યું તમને? તો હવે જઈશું, આજે જવાના છે. આજે ત્યાંથી અમને કહી દેશે જે હશે એ કે શું છે, શું રિઝલ્ટ એ આજે અમને ખબર પડશે કે શું નિયણ છે, મારું મેચ આવે છે કે કેમ, એ પછી ખબર પડશે. પોલીસને લઈને શું કહેશો તમે? 35 વર્ષ પછી આખા ગુનાનો ભેદ ઉકેલાયો છે, હત્યા થઈ છે, કે પોલીસનો શું? બહુ આભાર. પોલીસ ખાતું બહુ સારું કહેવાય કે આટલા વર્ષ પછી બી અમારા બેનના આવા કંગાલ મહિલા કે એને અમે દફન વિધિ કરી, એટલો અમારો ખૂબ ખૂબ આભાર છે એમનો કે એટલું જાણ કરતા બી અમે આટલા વર્ષ પછી જાણ થઈ કે સારું કામ કર્યું, એમ બહુ સારું કર્યું એમ. લેખતભાઈ, ફરઝાના બેનને આખું નામ એનું શું હતું? શબનમ નામ એનું કઈ રીતે પડ્યું? કઈ ખાલી ફરજાના જ નામ એનું. અમે બીજું કોઈ નામ એનું થી નહીં, ફરજાના નામથી જ એને જાણતા હતા, બીજું કોઈ નામથી નહીં. નહીં. તમારી સારી યાદો બેન સાથે શું જોડાયેલી છે? બાળપણની સારી યાદ તમારી એ છે જેને તમે અત્યારે યાદ કરી શકો, એવી કઈ યાદ હશે? યાદ હતી તો શું, હવે મારે તો એ બહુ લાડકી હતી અમારી. પછી મારા માને બી બહુ રાખતા હતા, મારા દાદી બી બહુ રાખતા હતા, પણ હવે એનું મગજ એ ટાઈપનું હતું ને સાહેબ, તો કોઈ એનું માનસિક ગમે થઈ ગયું હોય, પછી એ કોઈ સ્વભાવ બરાબર નથી રાખતી, મોટી થઈ પછી એનું માનસિક એવું થઈ ગયું હતું. કોઈ રીતે ઝઘડો કરે ને ગુસ્સે થઈ જાય ને એવું કરે ને, બસ એ રીતે જ રહેતી હતી. પછી તમે કેટલા ફરઝાના બેન ને તમે કેટલા ભાઈ બેન હતા? અમે 4 ભાઈ ને 2 બેન હતા. 4 ભાઈ હતા. એકમાંથી 3 ભાઈ ગુજરી ગયા, હું એક જ જીવિત છું. મારા 3 ભાઈ ગુજરી ગયા. 2 બહેનોમાંથી એક બેન છે મહેબૂબા કરીને, એ જીવે છે. અને ફરઝાના બેન ઉંમરમાં કેટલા? સૌથી નાના હતા, મોટા હતા, વચલા હતા, કયા? 5મા નંબરના. મારા અમે 4 ભાઈથી નાની 5મા નંબર એનો. 5મો નંબર એનો. હા, અને મહેબૂબા 6ઠ્ઠો નંબર. હા સાહેબ. પોલીસ પાસેથી શું અપેક્ષા રાખો છો આખા કેસને લઈને? હવે તમે પોલીસ પાસે તો સારું અપેક્ષા રાખું છું કે એ આવી શોધખોળ કરી રાખી છે તો સારું કહેવાય ને એમને કામ સબની સફળતા રહે એમ. હા. તો આ હતા ફરઝાના બેનના ભાઈ લિયાકતભાઈ, એમના ભત્રીજા છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કે એમની બાળપણની યાદો અથવા તો એમના ફઈ વિશે એમણે શું વિચારેલું હતું, એમની પાસે શું વાત આવેલી હતી. શું નામ છે તમારું? સરફરાજ લિયાકતભાઈ રાધનપુરી. સરફરાજભાઈ, તમને ક્યારે જાણવા મળ્યું આખો આ મામલો? કેમ ખબર પડી કે આ તમારા પરિવારના જે સભ્ય છે, શું જાણવા મળ્યું હતું? આ લગભગ 8-9 દિવસ પહેલે ક્રાઇમ બ્રાન્ચના અમુક અધિકારી આવ્યા હતા ને કીધું કે આ ફરજાના ડોસુભાઈ, તો અમને તો એવી જાણ કે અમારા ફઈ છે, તો બધી ફેમિલી, મારા એક ચાચા છે જે એક્સપાયર થઈ ગયા, એમની બેબીના લગ્ન મેરેજ હતા, ત્યારે અમારું આખું ફેમિલી અહીંયા હાજર હતું. અને ક્રાઇમ બ્રાન્ચવાળા સાહેબને જે આખા અમારા ફેમિલીએ મળીને કીધું કે અમારા એમ કે આ અમારા જ ઘરના જે ફરજાના ડોસુભાઈ જે વર્ષો પહેલે આ ઘર બહાર છોડીને જતા રહેલા છે ને એમની
હજી કોઈ અતોપતો અમારા જોડે છે નહીં. કેમ કે એમનું જે આ 92 જે બતાવે છે ત્યારે 92ની સાલમાં તો સાહેબ અમારો પોતાનો જન્મ છે ને એના પછીના જે હતા એ અત્યારે એમ કે મારા ફરજાના ફઈ પછીના જે મારા કાકા હતા એમાંથી 3 કાકા એક્સપાયર થઈ ગયા મારા, ને એક મારા ફાધર રહ્યા. તો અમને અમારી ઉંમરમાં અમે પૂછીએ કે અમારા ફૂઈ એમ કે ક્યાં છે, શું છે, કેવા હતા, તો એમ કે આપણા ઘરે એમ કે શોભેવા નહોતા આપણી, એમ કે અમારા જે મમ્મી હતા એમને માથાકૂટ ઝઘડો એમ કે કરતા હતા, તો એમને બહુ વર્ષો પહેલે એ ઘર છોડીને જતા રહ્યા હતા. પછી અમે બી કોઈ આવું ધ્યાન દીધું ના, ને એમ કે એક જિંદગીમાં એવું થાય સાહેબ કે ખૂન છે, ખૂનને યાદ કરીએ તમને અહેસાસ થાય. પણ ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ અધિકારી છે એમનો અમે અહેસાન માનીએ છીએ કે એક ખૂન અમારું હતું એમને એમ કે અમને ઢૂંઢીને આપીએ બસ, એમને ન્યાય અપાવે. ને અમારી ફઈ હતી એમને ન્યાય અપાવે બસ. હતા જેવા હતા પણ અમારું ખૂન પરિવારના સભ્ય હતા બસ, એમને ન્યાય અપાવે. પોલીસનો હું આભાર માનું. પોલીસ ખાતાને સેલ્યુટ છે, ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ને સેલ્યુટ છે ખરેખર. કેટલા વર્ષો પછી આ એક વસ્તુ અમને ઢૂંઢીને આપે કે તમારા ફઈને અમે ઢૂંઢી લાયા છે, સારી વસ્તુ છે સાહેબ. હવે તમે અંતિમ વિધિને લઈને જો માનો કે DNA ટેસ્ટમાં આવી જાય તભાઈ, તો શું કરશો કાર્યવાહી તમારી જે કરવાની હોય છે મુસ્લિમ સમાજની અંદર દફન વિધિને લઈને શું કરશો? જે મારા ધાર્મિક રીતિ રિવાજમાં જે મારા ગુરુજી છે, મૌલાના છે, એમને પૂછીને જે વિધિ હશે સાહેબ કરીશું. બીજું એ પણ વાત સામે આવે છે કે એમની આત્મા કે રૂહ જે હતી ત્યાં આજુબાજુમાં રહેતા હતા, એ ઘરની અંદર લોકોને હેરાન પરેશાન અને આભાસ થતો દેખાતી હતી. આપણા પરિવારમાં કોઈ દિવસ આવી હેરાનગતિ થઈ હોય, કોઈ આવું કોઈ સૂચન આપ્યું હોય કે કોઈને સપનામાં એવું કઈ ખરું? ના, એવું અમારા ઘરમાં એવું કંઈ થયું નથી ને એવી કઈ તકલીફ નથી થઈ. બસ યાદ છે, ફેમિલી મેમ્બર છે યાદ આવે બસ, ક્યાં હશે દુનિયામાં, એમનું શું હશે. પણ અમને બચપનથી અમારા મોટાઓએ કીધું હતું કે આપણા ઘરમાં એમ કે એ નથી એમ કે ચાલે એવા, તો પછી અમે બી કોઈ સાહેબ ધ્યાન નહોતા આપતા. લીકાતભાઈ, આ ઘરની અંદર જ તે મોટા થયા હતા? ફરજાનાબેન જે રહેતા હતા આ ઘરમાં જ રહેતા હતા? આ જ ઘરમાં રહેતા હતા. અને કેટલાક 17 વર્ષ 18 વર્ષ સુધી અહીંયા રહ્યા? હા બસ એટલા ટાઈમ રહ્યા, પછી જતા રહ્યા. હા. કેવીક લાડકાઈ એટલે એમને કેટલીક લાડકાઈથી ઉછેરેલા હતા, કેવીક લાડકાઈથી રાખેલા હતા આખા પરિવારમાં? એમને પરિવારે કમ્પ્લીટ રાખ્યા હતા, પછી તે એ આવી રીતે બરાબર નહીં રહેતા હતા. બસ પછી એમની મનમાની કરે ને ગુસ્સો કરે ને પછી ગુસ્સો કરીને નીકળી જાય બસ એ રીતે. હા સર. તો એમનો જન્મ કયા વર્ષમાં થયો છે ફરજાનાબેનનો, કઈ યાદ ખરું તમને આમ મગજમાં અત્યારે? એટલે તે જુઓ ને, હા એટલામાં ખરી. અત્યારે એની માનો કે હયાત હોત તો એની ઉંમર અત્યારે શું હોત તમારી નજરે, તમારથી નાના હતા તો? અત્યારે તો જુઓ ને મારી 58 છે એટલે એની લગભગ 34 ને 8 42 ની આસપાસ ઉંમર થતી. હા 42-45 વર્ષની ઉંમર હતી. તો પરિવાર જે છે અત્યારે ભાવુક થયા. તમે જોઈ શકો છો કે 35 વર્ષ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખો રહસ્ય ખોલ્યું અને એમાં પણ હત્યા નીકળે છે. અને ત્યારબાદ જે છે હવે માનવ કંકાલોના અવશેષો લિયાકતભાઈના જે છે બ્લડ રિપોર્ટ લઈ DNA ટેસ્ટમાં આપવામાં આવેલા છે. થોડા દિવસોની અંદર આ રિપોર્ટ આવી ગયા બાદ ખ્યાલ આવશે કે ફરજાના રાધનપુરીના સાથેના સંબંધ છે કે નહીં અને એ મૃતદેહ એનો જ છે કે નહીં. ત્યારે સંભાવનાઓ જોવાઈ રહી છે. જે પ્રમાણે ચોક્કસ બાતમી મળી હતી કે હત્યા કર્યા બાદ જે છે એ ત્યાં જ એને દાટવામાં આવેલો હતો મૃતદેહને, તો ક્યાંક ને ક્યાંક જે છે ફરજાના બેન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. તો ઝી 24 કલાક અત્યારે આ પરિવાર સાથે વાતચીત કરી અને કેવા પ્રકારની ફરજાના બેન પરિવારમાં રહેતા હતા, કેટલા લડકા હતા, એ પણ લિયાકતભાઈએ વાત કરી. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, ધોળકા.